जय गुरुदेव जय माताजी। अखिल विश्व गायत्री परिवार तरफथी हूँ नीरव खलासी। આજનો ટોપિક છે નારી સશક્તિકરણ માટે સહજ સંવેદનાઓની ગંગોત્રી એવા પરમ વંદનીય માતાજીએ નારી વર્ગને ઉપેક્ષા અને અપમાનની ગળતામાંથી બહાર કાઢીને સમાજમાં સન્માનપૂર્વક જીવવાનો અધિકાર આપવાના કાર્યક્રમનો શુભારંભ તો ગાયત્રી તપોભૂમિ મથુરાથી જ કરી દીધો હતો। તેમણે ત્યાં ગરીબ અને ઉપેક્ષિત મહિલાઓને સાથે લઈને મહિલા મંડળની રચના કરી, તેમને ભણાવી, સ્વાવલંબી બનાવી અને સમાજમાં સન્માનપૂર્વક જીવવાનો અધિકાર આપ્યો। એ જ પરંપરા આજ સુધી ચાલતી રહી છે। સમગ્ર દેશમાં લાખો મહિલા મંડળો સક્રિય છે, જે પુરોહિત અને પ્રચારકોના પવિત્ર ધર્મનો નિર્વાહ કરતા સમાજને પ્રગતિશીલ પ્રેરણાઓ આપી રહ્યા છે। સીતા, સાવિત્રી, મદાલસા, અનસુયાની જેમ ઋષિ પરંપરાઓની અંતર્ગત ગાયત્રી પરિવારની બહેનો સમાજ અને સંસ્કૃતિના ઉત્થાનમાં અગ્રણી ભૂમિકા નિભાવી રહી છે। 100 વર્ષથી પ્રજ્વલિત સિદ્ધ જ્યોતિ સમક્ષ અખંડ જપ સાધના દેવક કન્યાઓ જ કરે છે। શાંતિકુંજની સ્થાપનાની શરૂઆતમાં વર્ષ 1973માં ગુરુદેવ માતાજીએ દેવ કન્યાઓના સત્રો ચલાવ્યા, તેમને પ્રશિક્ષિત કરી અને સમગ્ર દેશમાં મોટા યજ્ઞો, સંમેલનો વગેરે કાર્યક્રમોના સંચાલન માટે દેવ કન્યાઓની ટોળકીઓ મોકલી। લોકો તેમના પ્રભાવશાળી સંચાલન અને વિચારોથી આશ્ચર્ય વ્યક્ત થઈ ગયા। શાંતિકુંજમાં માતા ભગવતી ભોજનાલયમાં ભોજન પ્રસાદના નિર્માણની વ્યવસ્થાઓ બહેનો જ સંભાળે છે। ગાયત્રી મંદિરની પૂજાથી લઈને સમગ્ર વ્યવસ્થાઓ બહેનો જ સંભાળે છે। આજે શાંતિકુંજમાં સૈદ્ય શૈલજીજીના નેતૃત્વમાં મહિલા મંડળ સક્રિય છે। શાંતિકુંજની સમસ્ત ગતિવિધિઓમાં મહિલા મંડળની બહેનોની મુખ્ય સક્રિયતા છે। દેશભરમાં શાંતિકુંજની બ્રહ્મવાદીની બહેનોની ટોળીઓ યજ્ઞોના મોટા કાર્યક્રમોની સંચાલન કરી રહી છે। બીજો ટોપિક છે યુવા જાગૃતિ આંદોલન। પરમ વંદનીય માતાજીના પગના મહાપ્રયાણ પછી મિશને નવી કરવટ લીધી। સૈદ્ય ડોક્ટર પરમ પંડ્યાજીના સૈદ્ય શૈલજીજીના નેતૃત્વમાં યુવા વર્ગને આધ્યાત્મિક જીવનશૈલી તરફ આકર્ષિત કરવા માટે વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવ્યા। દેશ વિદેશમાં યુવા સંમેલનોના આયોજનો શરૂ થયા। ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ માનનીય ડોક્ટર એપીજે અબ્દુલ કલામજીની અધ્યક્ષતામાં દિવ્ય ભારત યુવા સંઘ, ડિવાઇન ઇન્ડિયા યુથ એસોસિએશન ના નામથી એક નવીન આંતરરાષ્ટ્રીય યુવા સંગઠનની ગતિવિધિઓ શરૂ થઈ। જય ગુરુદેવ જય માતાજી।